આ તરફ વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વોર્ડ નંબર 17માં સ્કૂલ વાન ચાલકને ટિકિટ આપી છે। કાર્યકર તરીકે રહેલા રાજેશ માછીને તેમણે ટિકિટ આપી છે। 21 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે તેઓ। તેમણે પાથરણા પાથરવાથી લઈ ખુરશીઓ ગોઠવવા સુધી દિવસ રાત પ્રચારમાં વર્ષો કાઢી નાખ્યા છે। ચૂંટણીના માહોલ વચ્ચે તેમણે પોતાની ફરજ નિભાવી અને આજે અંતિમ પેપર હોવાથી બાળકોને લેવા માટે સ્કૂલે પણ પહોંચ્યા હતા। સાથી સ્કૂલ વેન ચાલકોએ રાજેશ માછીને મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી અને તેમની ઉમેદવારીને લઈ ખુશી વ્યક્ત કરી હતી। રાજેશ માછીએ જણાવ્યું કે તેઓ જીત્યા બાદ પણ વેન ચલાવવાનું ચાલુ રાખશે। તેમણે વધુમાં કહ્યું કે જેમ ચા વેચનાર દેશના પ્રધાનમંત્રી બની શકે છે તેમ સામાન્ય માણસ પણ આગળ આવી શકે છે। વડોદરા વોર્ડ નંબર 17માં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। સ્કૂલ વેન ચાલક છે એટલે ક્યાંક ને ક્યાંક દરેક જે કહી શકાય વ્યક્તિની નોંધ લેવાય છે। ચાય વેચતા વેચતા પ્રધાનમંત્રી બની ગયા નરેન્દ્ર મોદી, તો હવે લોકોમાં એ પણ આત્મવિશ્વાસ છે અને આપ જોઈ શકો છો કે રાઈસભાઈ હવે સ્કૂલ લઈને બાળકોને લેવા પહોંચ્યા છે। તેમના મિત્રો ઘણા આતુર છે। શાળા ખાતે જે સ્કૂલ વેન ચલાવે છે, રિક્ષા ચલાવે છે, તમામ લોકો છે અને ખૂબ મોટી સંખ્યામાં તેમના મિત્રો તેમને માન સન્માન આપી રહ્યા છે, અભિનંદન આપી રહ્યા છે અને તમામને તેઓ મળી રહ્યા છે। ત્યારે હવે ક્યાંક તેમાં વિશ્વાસ જાગ્યો છે કે તેઓ પણ સમાજ સેવક તરીકે આગળ વધશે। લોકોમાં ઉત્સાહ છે। તેમના મિત્રો પણ આપણી સાથે જોડાયા છે। તેમની સાથે સર્વપ્રથમ વાત કરવાની કોશિશ કરીશું। રાઈસભાઈ, ખૂબ જ મોં મીઠું થઈ ગયું। હવે જે રીતે તમને ટિકિટ મળી છે, કેટલી ખુશી છે, સાથે શું કહેશો? કેટલા વર્ષોથી સેવા આપતા હતા ભારતીય જનતા પાર્ટીમાં? મને બહુ જ ખુશી છે। મારા બધા જ મિત્રો મને અહીંયા આવીને કે હું ગધેડા જેવી મજૂરી કરે છે કે તને પાર્ટી ટિકિટ આપશે। મેં કીધું યાર તમે લોકો શાંતિ રાખો, એક દિવસ આપણી મહેનત રંગ લાવવાની છે, મને વિશ્વાસ છે। જોઈ શકો છો મિત્રો પણ સતત આવી જ રહ્યા છે અને જે વિશ્વાસ હતો, હવે વિશ્વાસ તો મૂક્યો છે, તો આગળ કઈ રીતે કામ કરશો? કેમ કે સ્કૂલ વાન ચલાવીને તમે જે પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા છો, આગળ મારી પ્રજાના જે બી પ્રશ્ન હશે એ હલ કરીશ। ને પહેલાં તો આ બધા જ કાઉન્સિલર છે, હું નથી કાઉન્સિલર। મારો પ્રત્યેક કાર્યકર્તા કાઉન્સિલર છે। હું નથી લડતો, મારો કાર્યકર્તા લડે છે, મારા મિત્ર લડે છે। એટલે મારે તો કંઈ કરવાની જરૂર નથી। મારા મિત્ર બધા જ જે બી સમસ્યાનું હલ હશે એમને હું પૂર્ણ કરી આપીશ। કેમ કે વર્ષોથી જે કામ કરતા હતા લોકો સવાલ પણ કરતા હશે કે કેવી રીતે આગળ વધશો। જો કે એક ઉત્તમ ઉદાહરણ છે, પ્રધાનમંત્રી બની ગયા ચાય વેચતા વેચતા નરેન્દ્ર મોદી, એટલે ક્યાંક જૈનમાં એ વાત પણ હશે। મને મારા કામ પર પૂરો વિશ્વાસ છે અને મારું મિત્ર મંડળ, મારા કાર્યકર્તા પર મને પૂરો વિશ્વાસ છે કે પાર્ટી મારી કદર કરી છે અને કરતી રહેશે। મિત્રો છે તેમને પણ કહી રહ્યા છે કે તે પણ મારી સાથે છે। કેટલી ખુશી છે તમારા મિત્ર વર્તુળમાંથી? અમને બહુ ખુશી છે। આજે અમારા પાસે 15 વર્ષથી એ છે, અમને બહુ ઘણી ખુશી છે। એટલે અમને આનંદ થયો કે અમારા મિત્રને ટિકિટ મળી અને સારા કામ છે, સારા માણસ છે અને સારા કામ કરશે। રાયેશભાઈ કહી રહ્યા છે કે હવે તેઓ સ્કૂલ વેન વર્ષોથી ચલાવે છે। પહેલાં રિક્ષા ચલાવતા, સ્કૂલ લાવ્યા, પરંતુ હવે જ્યારે તેમને જવાબદારી મળી છે, સવારે સ્કૂલમાં બાળકોને મૂકવા આવશે, બપોર પછીના સમયમાં પ્રચાર પ્રસાર કરશે અને આગળ પણ તેમના જીવન નિર્વાહનું જે સાધન છે સ્કૂલ વેન ચલાવવાનું, તે બંધ નહીં કરે, પરંતુ ચૂંટણી લડી જીતી અને સમાજ સેવામાં તેઓ વ્યસ્ત રહેશે તેવી તેમની અહીંયા હૈયાધારણા સાથે તેમના મિત્રોને પણ કહી રહ્યા છે કે જો જીતીશ તો હું કાઉન્સિલર નથી, તમે તમામ છો। એટલે કે બધાને સાથે લઈને આગળ વધવા માટે વોર્ડ 17માં ભારતીય જનતા પાર્ટીએ સ્કૂલ વેન ચાલકને ટિકિટ આપી છે અને તેને તમામ લોકો અહીંયા વધાવી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।